ફોન જોઈ કંટાળ્યો છું. હવે ગો ચા બા પીવા ઓટો મારવો પડશે. હવે યાર કંટાળો આવે બેઠો બેઠો. ફોને ચલો જોઉં. ગો ઓટો મારતા હું તો ઓટો મારવા જવું પડશે. ચા બા પીવી પડશે મસ્ત છે ફર્સ્ટ ક્લાસ. ઓટો મારી બેટી ગાડીઓ પડે છે. ગાડી જબ્બર આવે છે. પાર્લર ચાલુ હોય તો સારી વાત છે ને કે ઓટો થઈ જવાનો છે. હો કોશી હવે કેમ કે જો બસ જોઈ નઈ ચા પાણી નાસ્તો કરતા હોઉં પાર્લર જઈ અને ફોન જોતો તો બેઠો બેઠો કંટાળો લાગે નાસ્તો કરતા હોઉં થોડો ચા બા પીતો આવું. શું છે મજા? હા મજા. તમારે ચીવી પડે? બસ આકોટા આકોટા કરતા કરતા કેમ દાદા ટાઈડ ચીવી પડે. શું આકોટા ના કરે તો પડે. સાચી વાત ભગુભાઈ એક વાત મળી યાર તમારી. શું વડે આવે એક વાત તો બેહો થોડી વાર રહી પેલે. બોલો બોલો તમે શું લાયા નવું કહો. નવું તો આવીશું ગમો. હા શું લાયા નવું કહો. તમારે પેલા મહાત્મા નહીં મહાત્મા મિત્ર રે હા એ તમારા મિત્ર. બોલો બોલો. જો તમારે યાર જબર ખેંચતા હતા. શું વડે શું ખેંચવા મળી રહી કે તમને તો કોક માર્યા હતા. મારા તમને કોક વાત મળી અમને. હા અમન કોણ ગમવા અડે કહો કે તાકાત છે અમન કોઈ ગમવા અડે લે. મોતું પા કહેતા હતા કે હું તો પેલા ભગવાન માં આવ્યા હતા વગી કે દારૂ પીને આવ્યા ગયા થોડા બોલાવી દઈએ. એવું છે એમ? હા બરાબર. ના આપડે એવો કોઈ મેટર જેવું શુદ્ધ નહીં હમણાં સીધો. ના તો વાત મળી તમારી તો ઇજ્જત નો કોકરા થઈ જાય. એવું છે એમ? એવું કીધું એમ? આવું ના ચાલે યાર. ખબર હે વિરોધ થાય ભાઈ. વિરોધ હું કરાવું નહીં તમે જો દોડો મળીએ. મારે જવું પડશે એમડી ના જોડી. હા એમડી ની જોડી જેમ તમે પાર્લર ના જતા. પાર્લર હવે હું થોડી વાર રહી મુલાકાત કરી પછી નીકળું પાર્લર. જતા હતા એ હા મેં ઘડીક બાદ બેહું પછી જઉં. એ હા એ હા. અમારા બે બહેન જેટલો હમશે ને મારા મુખીજી ને એટલો આ ગામમાં કોઈ નહીં. મારો ભાઈ મારા કેટલું સારું વિચારે. ગમે તેવું હોય તો મારા વિશે ખુબ સારું વિચાર. હો બરાબર છે ભાઈ. તો જોવે બસ લક્ષ્મણ જેવો વારો અમને લક્ષ્મણ જેવો ભાઈ મળ્યો બીજું શું ખબર મને. તારી હરમાલો શો હે ગાડી કેની આવે હે. ગાડી હેડી રેડી પડશે કેની. ઓ ભગુબા ઈશ્વરસિંહ હા એક મેટર સીધી મેટર માં જાવ તો આ ગમો મેટર છે ભાઈ વધારે બોલતા હતા મારા વિશે. એક ભાઈ એમડી કરી છે વધારે બોલતો જાવું છે મેટર. લોક ખોલજો. જો પાર્ટી ઘર આવી ગયો કિડનેપ કરવાનો છે. 2 મિનિટ ઉભા રહો ખાલી જોઈ લે ફેમિલી થઈ ગઈ. હા ભાઈ અરે ભાઈ આવો ભગુબા એન્ડી કિડનેપ કરી લેવાની. એટલે ભગવા કોણ છે પણ બાસે મોંધુ બોલાય ઉપાડી લો ઉપાડી લો. એ મોહમ્મદ છે ભગુબા અરે તું ઘૂમો નહીં ઉપાડી લો. ખોલ 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 લાગી જા મોય કિડનેપ કરવાનો પગે ઉમરે પગુંડા. ચલો ચલો જલ્દી જલ્દી ગાડી નંબર પ્લેટ ના આવે ખેંચજો ફટાફટ. અડ્ડે લઈ લો અડ્ડે અડ્ડે લઈ જાવ આપડે. એને છે ને આપડે અડ્ડે લઈ લો. એના ભાઈ જોડે બહુ મોટી માંગ કરવાની છે આપડે. ઓના જોડે એનો ભાઈ છે ને બહુ સદ્ધર પાર્ટી હે અને એના જોડે બહુ પેમેન્ટ છે. એવું છે હા તો કશો હું શું કહું ડીકીમ નાશો બરોબર લઈ જવાનું કયો થાય બરોબર. તમે એક્ઝેક્ટ આપડે અડ્ડે લઈ દો. સામે જ આપણો અડ્ડો છે ત્યાં આગળ લઈ લો અહીંયા. અને એને છે ને એના ભાઈ જોડે બહુ મોટી રકમ છે પેમેન્ટ એના જોડે પડાવવાનું છે. અને એનો કોઈ ઇજ્જતદાર માણસ છે કે એને છે ને કોઈની કોઈ વાત જ નહીં કરે મને કિડનેપ કર્યો તો અને આ કર્યું તે કર્યું હતું
બરોબર ને? બરોબર છે, બરોબર. તો હવે તમે અમને બોલાવ્યા બરોબર, એટલે અમે આયા બરોબર. હવે તમે ના ના યાર, તમે મારું અડધી રાતનું કામ કાઢ્યું. મને તમારે ખાલી જરૂર પડે ને તો ખાલી ઓતરડીમાં જવાનું તો ફોન કરી દેજો. ભૂલુમાં ખાલી નોમ લેજો ઓતરડીમાં. સંભાળી લીધું એમ. હા, એ તો એ બધું જવાબદારી મારા પર આવી ગયા. એટલે એને બહાર ઉતારો, ચલો. ચલો બાર હું ગાડી નાખું. ભગુભા, ફોન કરો. હેકલ, હેકલ, ભગુભા. હા બોલો. પકડો ને પકડો. નીકળ બહાર નીકળ. આ મને ક્યાં લાયા ભગુભા તમે? દિલ તો અમારા હાથે આવી ગયો. એ ભગુભા, એ ભગુભા. લે તારા ભાઈને ફોન લગાય. હા, એને ફોન લગાવ. પણ ભગવાન હું તમારું શું બગાડ્યું હે? તમારો ખર્ચો કોને બોલો પેલો આપણે કેટલું પેમેન્ટ લેવું હોય કેટલું પડાવવું હોય. તમને બોલો ભગુભા. કે અમારે તમે નક્કી કરો ને ભગુભા. તારા ભાઈને 5 લાખ રૂપિયા લઈને આ જગ્યા પર બોલાવી દે. લો મારા ભાઈ નંબર. બોલ તારા ભાઈનું નામ બોલ. મારા ભાઈનું નામ આવે છે. હા માવત સિંહ. તમારા ભાઈને અમે કિડનેપ કરી લીધો છે અને એને જીવતો જોતો ને 5 લાખ રૂપિયા લઈને તમે આવી જાઓ. અમે ઠકાણું લોકેશન નાખું તે જગ્યાએ. તમારા ભાઈને જીવતો જોવો છે તમારે તો 5 લાખ રૂપિયા લઈને હું લોકેશન નાખું એ જગ્યા પર આવી જાઓ ને કે તમારા ભાઈની લાશ મળી જાય કાલે વહેલા. હા તો હું લોકેશન નાખું તમને ખાલી 10 જ મિનિટમાં આવી જાઓ લાખ રૂપિયા લઈને. બાતી કિટ્ટા મારો બોલાય કે હા એના ભાઈએ કીધું હે તો હું તમારા કે 5 લાખ રૂપિયા તમે કોની જગ્યા પર તરત લઈને પકડો કઈ જગ્યા પર બોલાવાય કેટલી વાર માં આપડા અડ્ડા પર બોલાય એ તો કે 10-15 મિનિટ હું આવી જાય કે ફટાફટ આવી ગયો બરોબર. આ જગ્યા પર આ જગ્યા પર લોકેશન થાકી દો. આ જગ્યા પર ના આ જગ્યા પર ના આપડા અડ્ડે બોલાઈ ગયો. પબ્લિક જગ્યા છે હારી. આપણે જો કોઠે જતા રહીએ આપડા અડ્ડા પર જૂના અડ્ડે જતા રહીએ જૂના અડ્ડે એવું કરીએ. એમ જ કરીએ. તો તને હાલ તો કોઈ એનો ભાઈ તો આયા નહીં રહ્યો તાત્કાલિક. આગળ બેસાડી જો ડિક્કી નાખવાની જરૂર નહીં હોય ને એને આપડા જૂના અડ્ડે લઈ જઈ એનો ભાઈ આવે એને આપણે નવો માણસ મૂકી દે પેમેન્ટ લઈ પેમેન્ટ આપડા જોડે આવશે એના પછી આપણે એના ભાઈને મૂકવા જઈશું. બરોબર ને? બેસાડી મોઢે બેસ અને દાદાગીરી જેવી કરી યાર. ગમો આ તો જાણે મારો તો કોઈ નામ જ ના હોય. ચલો ચલો આપડે જૂના અડ્ડે લઈ લો. હા ભગવાન અંદર બેસો. હા પકડી દો કે લોક કરીને આવી ગાડી ઊભી. ઓથી નીકળ ભાઈ નીકળ. ઉભા પકડજો ને. પકડો મારો ભાઈ આવે લઈ લો. હા તારા ભાઈ આવે પછી બેસી જાઓ ભાઈ. હા બેસ. બસ દાદા કરી જ આવડે છે. લોકોના પૈસા પડાવતા જ આવડે છે તમને. અમે શું દાદાગીરી કરી? હા બોલો. ફોન કર્યો તમે? એ ભાઈને ફોન કરજો હવે બોલાવી દો. હા બોલાય. પેમેન્ટ લઈને હા બોલાય દો. આઈ ગયા અમે. આપણા પાસે ટાઈમ નહીં પછી. હલો. હા તો 10 મિનિટ ની અંદર હું લોકેશન નાખું જગ્યા પર આવી જાય પેમેન્ટ લઈને. કે મારે કે તાર ભાઈ કે તાર ભાઈ ને પછી જીવતો ભાળવો ને તો પછી કે પેમેન્ટ લઈ આવી દે. જીવતો હા એટલે તમે જ કહો તમારે જે કહો વાત કરો. હા તારા ભાઈ ને ભાળવો ને તો પેમેન્ટ લઈને ફટાફટ આવી જતી. કઈ જીવતો ભાળે નહીં પછી. 5 લાખ રૂપિયા કેશ લઈને આવી જાય. હા 10 મિનિટમાં આવી જાય. ઓકે હા આવે છે. હા ભગુભા હા બોલો. હું આયન ભાઈ આવે ને આપણે બોલે બોલ તારો ભાઈ કેટલી વારમાં આવે હે? એને હેરાન મત કરવાનો. ભાઈ આવે એટલે વાત હા, તારા ભાઈને ફોન કર. હા બોલો. એને ભાઈ આવે એટલે હું આવું નહીં જોઈએ. ફોન કીધું તમારે લોકો ના ના બસ ના, બસ કોઈ લાવો નહીં. તમે પાણી પીને પાર્લર જઈને પાછા આવો હળદર. પેલો ભાઈને આવવા તૈયારી દે હવે પાછી. તરત પાછા આવજો. પૈસા મારા ભાઈને কথা લોકેશન તો હારી બતાડે છે. લોકેશન આજ છે પણ કઈ જગ્યા હશે? મારા ભાઈને કોઈ શું ના સારી પાસે નામ પણ છે. શું કરી શકીએ હતા? અલા મોહનભા, હા તો શું ચોપડે આવે હરિયમ છે જો તમે. તમને શું વાત કરું? આ તો વાત તો ઘણી મોટી મોટી તમે વાત કરું. તમે મારા હારી હાડી ખાઈ હેડો. છે જાવ ભાઈ. મારા હારી ખાઈ હેડો તમે. પણ આવી રાતના છે જાવ હવે. વાત તમે હું પસ કરું હેડો તો વાત તમે હું અલા પણ એવું ના હોય.
એટલે તો હું શું ખબર હે જોણે કે મારો ભાઈ નહીં રહ્યો હા એને તો લઈને જતું રહેશે કિડનેપ કરી નાખ્યો એને મને ખબર નહીં કોણ લઈ જશું કિડનેપ કરી જતું રીતે મારે કરવું છે હેડો તમે મારી લોકેશન તો આજે બતાડ્યું હે આટલા તો ધાબા ઉપર છે ચોરી ખબર નહીં મને હેડો તમે ફટોફટ હેડજો છેલ્લામ તો એને કેસ મગાવી 5 લાખ નો હું કરું તો શું કેટલું એને ધમકી આલી છે મારા ભાઈને કે મહિના આખું લાસ્ટ લઈ જવું એમ કરી જાય અને હું શું કહું એને 5 લાખ મગાયા હું કરીને 3 લાખ કર્યા તમે મને 1 લાખ કર્યા લોકો કરો પૈસા તમે ફોન કરી જણા પૈસા આવશે કે આને તો હું ફોન કરો ફોન માં કરો આમ કેસ તો હોય છે ને તમે મારા તમે 1 લાખ જો કરજો ખાવ ફટોફટ કરજો મારા હારે ફટોફટ હું શું કહું દલજી ને શુભા આટલા ધાબુ કીધું પણ કઈ જગ્યાએ કીધું મને ખબર પાકી ખબર નહીં મને ખબર નહીં અને પાછી ગાડી કઈ ધોળા કલર ની ગાડી છે એવું હે ધોળા કલર ગાડી તો હમણાં આપણે નીકળી ગાડી તો એ રીત નહીં ગઈ આપણે સ્પીડ માં જાતી ઓમ જાતી તમે આમ કરશો હું આમ કરું તમે આમ કરો હું ચેક કરાવજો ઓમ જાતે લે અલ્યા તારી આ ગાડી તો હીરી જ છે વગર અમે જોઈ ત્યાં શિવાની હીરી છે બરાબર મોહમ્મદ ફોન કરે ફટાફટ હલો ફટાફટ આરે હું આમાં થોડું પેલું હું અમે સુપર બેઠા થાય એથી આમાં કાવર ફટાફટ હા જલ્દી આવો ગાડી રીત છે હા ગાડી મળી ગઈ હા તમે ટેન્શન ના ફટાફટ આવો હા હારો જલ્દી આવો હલો દલજીભા હારી ગાડી નહીં હારી હતી હારી ગાડી હતી હારી નથી આપણે આટલા આ જગ્યાએ છે ને ચોક આટલા આમાં કા ધાબા પર છે હારી તાબુ છે ફોન કરજો પૈસા નું કરી ઉભા આપણે પૈસા માંગેલી હું ફોન કરી પૈસા માંગો મારા હું આટલા કેશ લઈને આવ્યો હારું હલો છે તું ઘરે છે તો લ્યા એક પૈસાની જરૂર પડી છે પૈસા તો વધારે 1.5 લાખ ની જરૂર હે તું નાખી દે હારું તો મારા નંબર પર જલ્દી નાખજો એ હા હારું શું કીધું 1.5 લાખ જેવા કે 50,000 ચોખ્ખી લાવવા પડશે એ તો કરાડ તમે હેડો ખરી ઉપર હેડો ઉપર એ ઉભા મૂકી પાડો હીરા છે ગુંડા ને આપડી છે કોઈ હાથમાં છે નહીં આપડે હું શું પોલીસ ને ફોન કર્યો હતો પોલીસ નહીં કરો આપડે બધું સંભાળી લે જી થાય આપડે તૈન તો એ તો ભાઈ ગુંડા છે એની પાસે તો હથિયારે હોય ને બધું હોય તો આવડો હોય ધોકા બીજા લઈ જાવ તો ના ધોકાથી નહીં હું શું હું પોલીસ ને ફોન કરું ના યાર યાડો દેખો ઘણો થાય હમણાં જીંદગી પોલીસ અરજ પર પૂછશે ને એને જવાબ જો આપડે આલા બંધા મળશે જી થાય જોઈ જાવ પૈસા લઈને પૈસા હટજો જલ્દી હેડો જલ્દી હા જલ્દી હેડો ફટાફટ મારો ભાઈ લોકલ થી દોડતો હોય તો આપણે મારી દે તારા હેડો હોય તો શું કરે આ તો આપણે પેલા લોકલ એટલે દોડા તે મોત પેલા પકડો લોકલ એટલે બધું આગળ મારો મારો આવા ગામમાં જલ્દી ભાઈ પેલો આયા મેં ભાઈ આજ છે તમે કોણ મારા ભાઈઓ ક્યાં બધા તમારા ભાઈઓ તો પેલા બોજા છોડો ના બે આમ ભાઈ છોડો દાદાગીરી આ પૈસા અંદર પૂરા પૈસા લઈ બોલાવી અમને મારો બોલાવે છે તું હવે ભૂલ થઈ ગઈ અમારી અમારી ભૂલ પેમેન્ટ જોઈ લે પેમેન્ટ પૂરું છે ને ભલે પેમેન્ટ તો આપણું પેમેન્ટ કમ્પ્લીટ આવી ગયું છે આપણે
ગોમમાં કોઈની મારું નામ આલ્યું છે ને? હા, નહીં આલે. કાલે વહેલા માણસોને મોઢે યાદ રાખજો. કાલે વહેલા ચારે ઉપાડી જાય. અને એમ કીધું, ગોમમાં કોઈને એમ કીધું છે ને કે ભગુભાઈ ઉપાડ્યો તો મને રાતનો, હા હા તો કાલે વહેલા ચારે ઉપડી જાઓ. બોલો ભાઈ, ચલો ચલો. આજે તો 5 લાખ રૂપિયાનું કામ કરી આવજો. હા, તો ફોન કરીને કહીને હાલે ગાડી ચાલુ કરો. ગાડી કરીને ફોન કરો એને. આજે તો 5 લાખ રૂપિયાનું કામ થઈ ગયું. મસ્ત આપડે તો first class. માર ખાવા મળી એ વાત સાચી. અરે મુના આવ્યો તો તમે વધારે મારો તમે પાણી પીવા જતા ને તમે મારી લાઈન થોડી ના જવા માંડો. હલો હલો, હા પેલા તું કેમ આપણે ફોન પે કેટલું જવાનું હતું? થોડું બાકી હતું ને 10,000 ને. ના 10 નહીં, લાખ રૂપિયા 50 લે ને 50 બાકી. હલો, હા મારા 50 લાખ રૂપિયા કમ્પ્લીટ કરી નાખાવજો. હા, ફોન પે 50 બાકી ને. હા, એ તો બાકી છે કે 50 ફોન પે બાકી છે. હા તો 50 ફોન પે અમારો પેમેન્ટ આવી જવો જોઈએ. હા, ઓકે ડન. હા, લો પેલા 50,000 નાખી દે ફોન પે માં. હા, લો આજે આપણું મસ્ત કામ થઈ ગયું. હા, કામ થઈ ગયું. ભગુભાઈ ની 10-20 દાડે ચોટે વાત અને હાલ આપડે બધા ઘરે જતા રહે. ઊંઘ આવે મને. અને મને તો ઊંઘ જ આવે. અને ભાઈ મને તો ખરેખર જબ્બર માર્યો હો. એનું બદલો તો ભાઈ તારું હું લઈ આવ્યો અને હું શું કહું, મારા 3 લાખ આપડા કમાયેલા છે અને આપણું એનું હવે વ્યાજ પૈસા લાવે 1.5 લાખ એ ભરવા પડશે. આપડે તો વ્યાજ થઈ જોઈશું. કારણ કે કમાઈ નું કરો દવાખાને લેજો.